સંદેશ ન્યૂઝના ઓપરેશન ઝીરોમાં સૌથી પહેલા અમે એક એવા પેટ્રોલ પંપનો ભાંડાફોડ કરવા જઈ રહ્યા છીએ જેની અસલિયત અને ગોરખ ધંધો જોઈને રાજધાની ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ અને સંત્રીઓની આંખો પણ પહોળી થઈ જશે, કારણ કે સરકારી વાહનોમાં જ્યાંથી દરરોજ ઈંધણ પુરાય છે તે કલ્પતરુ નામનો નિગમનો પેટ્રોલ પંપ જ સૌથી મોટો લૂંટારૂ પંપ સાબિત થયો છે। રાજ્યમાં 6 જેટલી બ્રાન્ચ ધરાવતા આ પંપ પરથી 10 લીટર પેટ્રોલમાં 500 ml કે 1 લીટર નહીં પરંતુ પૂરેપૂરા 2.5 લીટર પેટ્રોલની લૂંટ સામે આવી છે। ત્યારે આવો સૌથી પહેલા જોઈએ આ કુખ્યાત પેટ્રોલ પંપનું કારસ્તાન। સૌથી ખૂંખાર પેટ્રોલ પંપ, તારીખ 13 અને 14 માર્ચ 2016, સમય સવારે 10 વાગ્યાનો। હવે આવી પહોંચ્યા છે અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે કે ત્યાં જેની બીજી બ્રાન્ચ આવેલી છે। અહીંયા પણ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે કે મોટી સંખ્યામાં અહીંયા પણ વાહન ચાલકો પેટ્રોલ ભરાવી રહ્યા છે। આ પંપ ઉપરથી અમે 10 લીટર પેટ્રોલ ભરાવીશું અને પ્રમાણિકતાની ખાતરી કરીશું। ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના નામે ઓળખાતા અંજલી 4 રસ્તાના કલ્પતરુ પેટ્રોલ પંપ પર પંપ નંબર 14 પરથી અમે 10 લીટર પેટ્રોલ પુરાવ્યું। જો કે મીટર એટલી ઊંચાઈએ હતું કે અમે રીડિંગ પણ ન જોઈ શક્યા। 10 લીટર નાખો। અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે આવેલો ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ એટલે કે કલ્પતરુ પેટ્રોલિયમ ફિલિંગ સ્ટેશન છે, ત્યાં અમે 10 લીટર પેટ્રોલ ભરાવ્યું છે। ભાવ 58 રૂપિયા અને 34 પૈસા, જેના અમે ચૂકવ્યા છે 583 રૂપિયા। હવે જોઈએ કે જે 10 લીટર પેટ્રોલ ભરાવ્યું છે તેને સરકારી માપમાં ખાલી કરીશું અને ખ્યાલ આવશે કે 10 લીટર છે તે પૂરેપૂરું છે કે નહીં। કલ્પતરુ ફિલિંગ સ્ટેશનમાંથી પુરાવેલા 10 લીટર પેટ્રોલનું જ્યારે અમે સરકારી માપમાં માપન કર્યું ત્યારે ચોંકાવનારું પરિણામ સામે આવ્યું, કારણ કે માપમાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો। આથી અમે ચોક્કસ માપ કાઢવા પહેલા 5 લીટર, બાદમાં 2 લીટર અને 1 લીટર માપમાં પેટ્રોલ ખાલી કર્યું। અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે આવેલા ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડના એટલે કે કલ્પતરુ ફિલિંગ સ્ટેશન કે જે ગાંધીનગર પણ આવેલી છે અને તેની બીજી બ્રાન્ચ છે વાસણામાં આવેલી છે, ત્યાં અમે 10 લીટર પેટ્રોલ ભરાવ્યું છે અને જોઈ શકો છો કે સીધા 5 લીટર, 2 લીટર, 7 અને જે 1 લીટરનું માપ છે તે પણ પૂરું ભરાયું નથી, અડધું ભરાયું છે। તો માની શકાય કે 10 લીટરમાં 2.5 લીટર જેટલું પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું છે અંજલી 4 રસ્તા પાસેના આ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા। મતલબ કે આ પંપ નિર્દય રીતે લોકોને લૂંટી રહ્યો છે। અમે જ્યારે અહીંથી 10 લીટર પેટ્રોલ પુરાવ્યું ત્યારે અમને માત્ર 7.5 લીટર પેટ્રોલ જ મળ્યું, એટલે કે ઓપરેશન ઝીરોમાં અંજલી 4 રસ્તા પરનો આ પંપ સૌથી મોટો લૂંટારૂ પંપ સાબિત થયો। 10 લીટર પેટ્રોલમાં 2.5 લીટરની કટકી સામે આવતા અમે પણ ચોંકી ગયા અને મીટરમાં જ કોઈ ચેડા છે કે પછી ફિલરમેનની હાથ ચાલાકી, તેની પાક્કી ખાતરી કરવા અમે 14 માર્ચે ફરી કલ્પતરુના આ જ પેટ્રોલ પંપ પર પહોંચ્યા, જેમાં ફિલરમેનને 10 લીટર પેટ્રોલ ભરવાનું કહેતા તેણે પેટ્રોલ ભરવાનું શરૂ તો કર્યું પણ રૂપિયા 500 પર અટકી ગયો અને અમને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો। 10 લીટર નહીં આવતું, 10 લીટર નહીં આવતું પૂરું। હા કરો, 10 લીટર કર દો। હે જીરો થી 583 નું 10 લીટર આવો, 500 નું નાખ્યું, બીજું 83 નું નાખ્યું। જો કે બાદમાં અમે 10 લીટર પેટ્રોલ પૂરું કરવાની માંગ કરતા તેણે વધારાનું 1.43 લીટર પેટ્રોલ પૂરી આપ્યું, જેની કિંમત થતી હતી 83.43 રૂપિયા, પરંતુ ડિસ્પ્લેમાં જે આંકડો જોવા મળ્યો હતો તે હતો 93.43। જ્યારે આ મામલે સ્પષ્ટતા માંગી તો શું જવાબ આપ્યો આ 8 અને 9ના આંકડાના ફરક અંગે આવો સાંભળીએ। મતલબ કે મીટરના આંકડામાં જોવા મળતો આ ફરક ગ્રાહકોને છેતરવા માટે પૂરતો સહાયરૂપ છે। વળી એક વાત ચોક્કસ છે કે ફિલરમેને અમને આ વખતે પણ છેતરવાનો પૂરતો પ્રયાસ કર્યો। તેના પેટ્રોલ પૂરવાનું અટકાવી દેવાને લઈને જો અમે વિરોધ કર્યો ન હોત
તો કદાચ આ વખતે પણ અમને 1.43 લીટર જેટલું પેટ્રોલ ઓછું મળ્યું હોત. તો અંદાજ લગાવી શકાય છે કે તેઓ આખા દિવસમાં આવું કેટલા ગ્રાહકો સાથે કરતા હશે. અહીં ફિલરમેનનું વર્તન પણ શંકાસ્પદ જણાયું. અમારી ગાડીમાં પેટ્રોલ પૂરતા તે 2-3 વખત પંપ પર આવતા બીજા કાર ચાલકોની આગતા સ્વાગતા કરવા દોડતો હતો.